વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં ભારતમાં સાહિત્યનો વારસો એના 3 ટોપિકો હતા. તો 3 ટોપિકોમાં આપણે પહેલો ટોપિક જોયો ધાર્મિક સાહિત્ય. હવે બીજો ટોપિક આપણે જોઈએ ધર્મેતર સાહિત્ય. તો ધર્મેતર સાહિત્યમાં આપણે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક સાહિત્યો એટલે કે આપણે ધર્મ વિશેનું જેમાં માનવામાં આવતું હોય એને ધાર્મિક સાહિત્ય કહેવામાં આવે. અને ધર્મેતર સાહિત્ય એટલે કે જેમાં વિષય વસ્તુ ધર્મની બહાર, પહેલામાં ધર્મ વિશે હોય, જ્યારે અહીંયા ધર્મની બહાર વિશે હોય એટલે કે સમાજ જીવનને લગતું હોય, આપણા સમાજ જીવનને લગતું હોય, એમાંથી સમાજ જીવન જીવવા માટેની જે પ્રેરણા મળતું હોય એવા સાહિત્યને કેવું સાહિત્ય કહેવામાં આવે છે? ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. એમ તે અહીંયા ધર્મેતર સાહિત્યમાં શાનો સમાવેશ થતો હોય છે? તો મોટે ભાગે કાવ્યોનો, નાટકોનો, પ્રશસ્તિઓનો, વ્યાકરણ ગ્રંથોનો અને સ્મૃતિઓનો સમાવેશ થતો હોય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે. એમ તે આ જે સ્મૃતિઓ છે એ ભારતના શું હોય છે? કાયદા ગ્રંથો. એટલે કાયદા પ્રમાણે એમાં સમાજ જીવનનું જે હોય એ કાયદા પ્રમાણે ગ્રંથોમાં લખાયેલું હોય એને કેવા કહેવામાં આવે છે? કાયદા ગ્રંથો કહેવામાં આવે છે. જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કાયદા ગ્રંથોમાં કયાનો સમાવેશ થાય છે? તો કાયદા ગ્રંથોમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથમાં છે. એમ તે કૌટિલ્ય એટલે કે કાયદા પ્રમાણે જે ચાલતું હોય, એટલે કે એનું જીવન આપણા અર્થજીવન ઉપર, એટલે કે આપણા જીવન ઉપર ખાસ એનું જે પ્રભુત્વ હોય એ પણ કયા ગ્રંથમાં આવે છે? કાયદા ગ્રંથમાં આવે છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે. એમ તે પહેલાંના પ્રાચીન જે ભારતના મોટા નાટકો અને કાવ્યો મોટા ભાગે એમ તે પ્રાચીન ગ્રંથો જે છે એમાં નાટકો અને કાવ્યોની રચના કરવામાં આવી છે. જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શૂદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. એમ તે પ્રાચીન ભારતના મોટા પ્રમાણમાં નાટકો જે છે અને કાવ્યો એની રચના કરવામાં આવી છે. આ જે નાટકો અને કાવ્યો છે એની રચના કોને કરી છે? તો એમાં મહાકવિ ભાસે, કાલિદાસે, શૂદ્રકે, ભારવીકે જેવા મહાન સાહિત્યકારો જે થઈ ગયા એમને નાટકો અને કાવ્યોની રચના કરેલી છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસદત્તમ અને મૃચ્છકટિબંધ વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું જે પ્રાચીન નાટકો અને કાવ્યો છે અને એના રચયિતા છે, તો આ બધા જે પુસ્તકો અને આ જે એના રચયિતા છે એ બધા પહેલાં સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. આ રહ્યા અત્યારે જે પ્રાચીન ભારતના આપણને નાટકોને બતાવ્યું કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં. અને કદાચ તમારા લોકોને જો સંસ્કૃતની ચોપડી હાથમાં તમારે આવે તો એની અંદર આ બધા જે સાહિત્યકારો છે તે સાહિત્યકારો અને એની જે રચના છે એ બધું તમારી સંસ્કૃતમાં તમને જાણવા મળશે. તો આ જ રીતે એમ તે નાટકોમાં એમ તે સાહિત્યમાં કાવ્યના સાહિત્યમાં એમ તે કયા આવે છે? મહાકવિ ભાસ, કાલિદાસ, શૂદ્રક જેવા મહાન સાહિત્યકારો. એમાં નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસદત્તમ અને મૃચ્છકટિબંધ વગેરે કેવા છે? એ નાટકો. એમ તે આ જે સાહિત્યકારો છે એમને આવા નાટકોની પણ રચના કરેલી છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. એમ તો દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્યની રચના થઈ છે. તો આ સાહિત્યને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. જેની રચના ઈસવીસન પ્રથમ 3 સદીઓમાં થઈ હતી.
તો આ સંગમ સાહિત્યની રચના કઈ સદીમાં? 3જી સદીમાં કરવામાં આવી હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીરા કાવ્યોની રચના કરી છે. આ સાહિત્યમાં શિલપ્તિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. તો આ જે 1600 જેટલા કવિઓ છે એ 1600 જેટલા કવિઓએ વીર કાવ્યો એટલે કે વીર પુરુષો વિશેની રચના કરવામાં આવેલી છે. અને આ જે વીર કાવ્યો જે છે વીર કવિઓ વિશેના, એમાં કયા કયા સાહિત્ય છે? તો મુખ્ય એમ તે શિલ્પદિકારમ અને મણિમેખલાઈ એ અગત્યના એમ તે વીર કાવ્યોની રચના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચના થઈ હતી. તો શું કહે છે આપણને? સંસ્કૃત ભાષામાં સૌથી વ્યાકરણ ગ્રંથ આપણો જે હેમચંદ્રાચાર્ય છે એ પણ વ્યાકરણ ગ્રંથ છે, પરંતુ સૌ પ્રથમ અને સર્વશ્રેષ્ઠ એમ તે જે વ્યાકરણ ગ્રંથ છે એ અષ્ટાધ્યાયી છે. અને એની રચના ક્યારે કરવામાં આવી હતી? 5મી સદીમાં કરવામાં આવી હતી. અશોકના શિલાલેખો પર પણ પ્રાચીન ભારતના ઇતિહાસના, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. એમ તે અશોકના જે શિલાલેખો લખાવવામાં આવ્યા, તો એ શિલાલેખોમાં અશોકના સમયનો પ્રાચીન મૌર્ય સમાજનું જે વહીવટી તંત્રો હતા તે અને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી એમ તે અશોકના શિલાલેખોમાંથી આપણને પ્રાપ્ત કરવામાં આવે છે. ગુપ્તકાળની પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો છે. અહીંયા મૌર્ય સમાજની વાત કરવામાં આવી. મૌર્ય સમાજમાં અશોકના શિલાલેખોમાં એમ તે તેના વહીવટ તંત્રો અને બૌદ્ધ ધર્મની માહિતી પ્રાપ્ત થાય છે. જ્યારે ગુપ્તકાળમાં પણ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. એમાં સમુદ્રગુપ્ત એને પ્રયાગ પ્રશસ્તિ એ પણ આપણે આગળ આવી ગયું વિદ્યાર્થી મિત્રો. એના લેખનમાં હરિસેન હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્તની દ્વિતીય પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. તો ગુપ્તકાળમાં એમ તે સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિની જે લેખ છે એમાં હરિસેન દ્વારા લખવામાં આવેલું હતું. ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયના પ્રશસ્તિના લેખક વીરસેન હતા. એમ તે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીય અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કહે છે? સમુદ્રગુપ્તની માહિતી શામાંથી મળે છે? પ્રયાગ પ્રશસ્તિમાં. અને એના લેખક કોણ હતા? તો હરિસેન હતા. જ્યારે ઉદયગીરી ગ્રંથ છે એમાં ચંદ્રગુપ્ત દ્વિતીયના પ્રશસ્તિના લેખક કોણ હતા? વીરસેન હતા. તો ચંદ્રગુપ્ત દ્વિતીયના ઉદયગીરી પુસ્તક અને એમાં કઈ માહિતી મળે છે? ચંદ્રગુપ્ત દ્વિતીય વિશેની. અને કોને લખી હતી? તો વીરસેને લખી હતી. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક કોણ હતા? હરિસેન હતા. બાણે હર્ષવર્ધન ઉપર જે લખ્યું છે, તો બાણે એમ તે હર્ષચરિતમાં હર્ષ વિશેની પ્રશસ્તિ કરી છે કે હર્ષ વિશેની માહિતી લખેલી છે. હવે વિદેશી મુસાફરો. તો વિદેશી મુસાફરોમાં કયા કયા હતા? તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા ગયા છે, જેમને પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. એમ તે ભારતમાં સદીઓથી પહેલાંથી જ એમ તે વિદેશી મુસાફરો ભારતમાં આવતા રહ્યા હતા. એમને પોતાના પ્રવાસ વર્ણનો પ્રવાસની ડાયરીઓમાં લખેલા હતા. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવન વિશેની માહિતી મળે છે. એમ તે પ્રવાસ નોંધો છે એટલે કે જે વિદેશી મુસાફરો આપણા ત્યાં આવતા એ પ્રવાસ વર્ણનો લખતા. પ્રવાસ વર્ણનોમાં એમ તે જ્યારે ભારતમાં પ્રવાસ કરવા આવતા હોય તો એ વખતે એમ તે ભારતીય સંસ્કૃતિ અને એ વખતનું પ્રજાજીવન અને એ વખતનું શાસન, આ બધું એમ તે વિદેશી મુસાફરો છે એની પ્રવાસ ડાયરીઓમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગ્નેટિસ ખૂબ જ અગત્યના છે. તો એમ તે આવા મુસાફરોમાં કયા કયા મુખ્ય છે?
તો ગ્રીક એલ્ચી મેગ્નેથિસ એ એમ તે ખૂબ જ અગત્યના વિદેશી મુસાફર છે. તેમને ઇન્ડિકા નામના એક ગ્રંથમાં મેગ્નેથિસે કયો ગ્રંથ લખ્યો છે, કારણ કે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આવી ગયું છે. તો મેગ્નેથિસે ઇન્ડિકા નામનો એક ગ્રંથ લખ્યો છે અને તેમાં કોના વિશે લખ્યું છે? એમાં મૌર્ય યુગ વિશેની માહિતી આપણને ઇન્ડિકામાંથી મૌર્ય યુગ વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે એક લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. તો ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળના ગ્રંથમાં એક ગ્રંથ લખ્યો છે. એમાં શાની માહિતી પ્રાપ્ત થાય છે? તો બંદરો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની મુસાફર ફાહિયા, તો ફાહિયા અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની મુસાફર યુએનસાંગ એમને ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ રજૂ કરેલું છે. તો આ જ રીતે વિદેશી મુસાફરોમાં વિદેશથી આવેલા હોય એમાં ગ્રીક એલ્ચી મેગ્નેથિસ એ ખૂબ અગત્યનો ચંદ્રગુપ્તના સમયમાં થઈ ગયો. એને ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું. મૌર્ય યુગમાં ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળના ગ્રંથમાં ભારતના બંદરો વિશે લખ્યું. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં થઈ ગયેલો ફાહિયા અને હર્ષવર્ધનના સમયમાં થઈ ગયેલો યુએનસાંગે ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ રજૂ કરેલું છે. હવે વેપારીઓ અને નવા શાસકો. તો વેપારી અને નવા શાસકોમાં પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. તો હવે ટોપિક બદલાયો વિદ્યાર્થી મિત્રો. ભારતના સાહિત્યકારનો વારસો પૂરો થયો. એમાં ધાર્મિક સાહિત્ય, ધર્મિત્ય સાહિત્ય અને વિદેશી મુસાફરોનું વર્ણન પૂર્ણ થાય છે. હવે આગળનો ટોપિક આવે છે કે પ્રાચીન સમયમાં વેપાર માર્ગ કેવો હતો? તો પ્રાચીન સમયમાં વેપાર માર્ગમાં શું કહે છે? પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. કારણ કે પહેલાં આપણું ભારત જે છે એમાંથી અઢળક માલ પરદેશમાં જતો અને પરદેશમાંથી અમુક વસ્તુ આપણા ત્યાં લાવવામાં આવતી. તો વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. એમ જે વેપારના કારણે ભારત સૌથી પૈસે ટકે સુખી ગણવામાં આવતું હતું. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગ, સમુદ્ર માર્ગે થતો હતો. એમ તે દેશ પરદેશનો વેપાર કઈ રીતે કરવામાં આવતો? જમીન માર્ગે પણ કરવામાં આવતો અને સમુદ્ર માર્ગ એટલે કે જળ માર્ગે પણ કરવામાં આવતો હતો. લોથલ હડપ્પી સંસ્કૃતિનું મોટું બંદર છે. તો એ સમયમાં એમ તે પ્રાચીન સમયમાં સૌથી મોટામાં મોટું બંદર કયું હતું? લોથલ જે હતું એ પ્રાચીન સમયમાં સૌથી મોટામાં મોટું બંદર હતું ને ત્યાંથી એમ તે માલ આયાત અને નિકાસ કરવામાં આવતો હતો. લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વાહનના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે. એમ તે લોથલના બંદરોમાંથી ગોદી, ડોકયાર્ડ, વાહનના ધક્કા એટલે કે મોટા મોટી સ્ટીમરો છે એની એમ તે શું મળી છે? એના અવશેષો લોથલમાંથી પ્રાપ્ત થયા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી પ્રાપ્ત કરે છે. તો આ જે અવશેષો મળ્યા છે એમ તે શાના? મોટી મોટી જે સ્ટીમરોના. તો એ એમ તે દરિયાઈ વાહન તરીકે એમ તે વધારે અવર જવર એમ તે લોથલથી કરવામાં આવતી હશે. લોથલના લોકો માટીકામમાં વિવિધ જાતના વાસણો અને વિવિધ પ્રકારના દરગાહ દાગીના બનાવતા. લોથલના લોકો એમ તે એ વખતે માટીના વિવિધ પ્રકારના જુદા જુદા જાતના વાસણો પણ બનાવતા હતા અને જુદા જુદા પ્રકારના શું બનાવતા? દાગીના પણ એટલે કે આભૂષણો પણ બનાવતા હતા. શેરખડી, શીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો હતો. તો એ વખતે જે દાગીના બનાવતા હતા એમાં શેરખડી, શીપ અને હાથીદાંતમાંથી અને મણકાઓનો વેપાર કરવામાં એ વખતે આવતો હતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ હતી. પરદેશમાં કઈ માંગ હતી? તો એમ તે પરદેશમાં ભારતના મરી મસાલા અને કિંમતી જે પથ્થરો છે એની માંગ પરદેશમાં વધારે હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયાએ થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ,
મસાલાની નિકાસ થતી હતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું અને ચાંદી એમ અન્ય ચીજોની આયાત કરવામાં આવતી. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, એમ તે મધ્ય એશિયા અને યુરોપના જે દેશો છે એ દેશો દ્વારા આપણો આંતરરાષ્ટ્રીય શું થતો વેપાર, આંતરરાષ્ટ્રીય એટલે કે દેશ પરદેશમાં જે વેપાર કરવામાં આવે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણા ત્યાંથી ભારતમાંથી કઈ કઈ વસ્તુઓ જતી હતી, તો કયા કયા બંદરોથી? તો ખંભાતનું બંદર, ભરૂચનું બંદર, સોપારા બંદર અને તામ્રલિપ્તિ. તો આવા બંદરો દ્વારા પૂર્વ અને પશ્ચિમ ભાગમાંથી પૂર્વ ભાગ અને ભારતના પૂર્વ અને વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડા, આ બધી જે ચીજ વસ્તુઓ છે એની નિકાસ એટલે કે પરદેશમાં વેચવામાં આવતું, અને એ પરદેશમાંથી વેચીને આપણે પરદેશમાંથી શું લાવવામાં આવતું? સોનું, ચાંદી અને બીજી અન્ય ચીજ વસ્તુઓ પરદેશથી આપણા ત્યાં લાવવામાં આવતી. હવે ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. ચીનથી એમ તે આપણે કેમ પહેલાં અત્યારે માલ ગમે તે રીતે આપણે શું આવે છે, જમીન માર્ગ દ્વારા કે દરિયાઈ માર્ગ દ્વારા આવે છે. તો પહેલાં શું કરવામાં આવતું? ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો, ચીન દેશમાંથી કેટલાક લોકો કેવી રીતના દૂરના વિસ્તારમાં પગપાળા કે થોડા ઘણા ઘોડા ઉપર જતા હતા. એમ તે અમુક લોકો ચીનથી જે વેપાર કરવા આપણા દેશમાં આવતા એ લોકો અમુક ચાલતા અને અમુક ઘોડા ઉપર એમ તે વેપાર કરવા આવતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. એમ તે આપણા ત્યાં વેપાર કરવા આવતા અને આપણા ત્યાંથી રેશમ કાપડ જે છે એ ત્યાં પોતાના દેશમાં લઈ જતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. એમ તે આપણા ત્યાંથી રેશમ કાપડ લઈ જતા હતા. તો આના કારણે આપણા ત્યાંથી જે માર્ગેથી જતા ને આવતા, તો એ માર્ગને કેવો માર્ગ કહેવામાં આવે છે? રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમાના વેપારીઓ આ વેપાર માર્ગે સાથે સંકળાયેલા હતા. તો મુખ્યત્વે કયા કયા દેશો આપણા ત્યાં વેપાર માર્ગે સંકળાયેલા હતા? તો મુખ્ય એમ તે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના જે દેશો છે એ અવારનવાર વેપાર માર્ગે એકબીજા સાથે સંપર્કમાં જોડાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાના નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો છે. દક્ષિણ ભારતના જે મુખ્ય બંદરો છે એમાંથી કાળા મરી આપણા જે આવે છે તે, અને તેજાના એટલે કે ગરમ મસાલા આ માટે જાણીતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વેપારીના નવા માર્ગો કયા કયા છે તે જોયું. હવે ચિત્રકલા એ કેવી રીતના જાણીતી છે એ આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.